મોરબીના વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં ઝડપાયેલ વગાસિયા ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં ઝડપાયેલ વગાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાને ઝડપ્યા બાદ ટીડીઓ દ્વારા ડીડીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે મામલે ડીડીઓ JS પ્રજાપતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં વગાસિયા ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।